है नारायण मेरा, तू है नारायण मेरा, हर सांस में बस, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है, तू है नारायण मेरा। ये मेरा प्रण है मेरे जगदीश तेरे सामने, मैं धरूं बस अपना ये एक शीश तेरे सामने, तू ही मन में हर जीवन, तुझे कोटि कोटि प्रणाम है, तुझे कोटि कोटि प्रणाम है, तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है, तू है नारायण मेरा। सृष्टि तुझसे है बनी और सृष्टि के कण कण में तू है पृथ्वी और गगन में, मन में तू जीवन में तू, हर दिशा में छवि तेरी, चहुओर तेरा धाम है, चहुओर तेरा धाम है, तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है, तू है नारायण मेरा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके हाँ कुसुमबेन मंगलाचरणનું વાક્ય. ઓકે બીજું કોઈ બોલો. હા ચંદ્રિકાબેન થઈ ગયું મળી ગયું. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. બરોબર. ચોથો મંત્ર. અચ્છા ત્રીજો મંત્ર પણ બોલીએ પછી કે એના રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાન ચ મૈથુનાન એતે નૈવે વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ વૈતત. એતદ્વૈતત
એતદ્વૈ તત. ઓકે, આગળનો મંત્ર છે સ્વપ્નાંતમ જાગરિતાંતમ. બોલો. તાંતમ જાગરિતાંતમ ચૌદો ચૌદો યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. વેરી ગુડ. ઓકે, અહીંયા જે દર્શાવવા માંગે છે જે ત્રીજા મંત્રમાં જે કહ્યું છે મહાવાક્ય દર્શાવેલું છે એતદ્વૈ તત. અને મહાવાક્યમાં બે વસ્તુ એટલે બે પદ છે, અથવા તો આપણે કહીએ કે બે હકીકત છે. બે હકીકત નહીં, ખરેખર હકીકત એક જ છે, પણ એને બે રીતે એને જોવામાં આવે છે. એક હું અને એ. તો હું અને એ. હવે હું જે છે એ જગતને આધારે હું ને નથી જોતા આપણે, પણ ઈશ્વરને આપણે જગતને આધારે જોઈએ. ઈશ્વર કોણ છે? તો ઈશ્વર આ જગતનો કર્તા છે, એ પાલન કરતા છે, એ સંહાર કરતા છે. પણ હુંને આપણે એવી રીતે નથી જોઈ શકતા, બરાબર ને? અને હુંને નથી જોઈ શકતા એટલા માટે જ ત્યાં આપણે હું ઈશ્વર કેવી રીતે હોઈ શકે, એટલે ત્યાં આપણે વિચાર કરવો પડે કે એ સર્જન કરતા છે, હું તો કંઈ કરી નથી શકતો. આ જગતમાં ઘણું બધું થાય છે અને મને એમાંથી કેટલું ખબર છે. મને એમાંથી જે જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એમાંથી મને તો થોડુંક જ ખબર છે. જે મારા શરીરમાં થઈ રહ્યું છે એ મને ખબર છે, ઇન્દ્રિયોમાં જે થઈ રહ્યું છે એ ખબર છે, અને મારી આસપાસના જગતમાં જે હું રહું છું તેની આસપાસમાં જે કંઈ થઈ રહ્યું છે થોડું ઘણું ખબર પડે છે. બધું તો ખબર પડતી નથી, અને જગતમાં કેટલું થઈ રહ્યું છે, અને જે થઈ રહ્યું છે એ બધું જેને ખબર છે, એ બધું જેને ખબર છે એ કોણ છે? તો કે એ ઈશ્વર છે. એને ઈશ્વર કહ્યું આપણે. ઈશ્વરને આપણે એવી રીતે જાણીએ છીએ. એટલે આપણે નાના હોઈએ અને ધારો કે કોઈક આપણને કંઈક એ કરે, કંઈક હેરાન કરે કે આપણને એ કરે, તો ભગવાન છે જોઈ લેશે તને. તો એ શું છે? એટલે કહેતા હોય કે હા ભગવાન છે અને એ જોનારો છે. તો એ જોનારો છે, મને તો નથી એ થતું, પણ એ તો જુએ જ છે તને, અને એ જુએ છે એટલે એ સર્વસમર્થ છે. જે કંઈ કરવાનું હશે એ તને કરશે. હું તો નથી કરી શકતો તને કંઈ, પણ એ તો તને કરશે જ. એટલે ભગવાનને આપણે જે જોઈએ છે, જે તે પદ છે, જે તત્પદ છે, એને આપણે આવી રીતે ઓળખીએ છીએ. અને ત્વમ પદ છે એ અંતર્ગત આપણે જેને કહીએ છીએ અનુભવ સિદ્ધ હું, તે એ જે હું છે એ હું ઉપાધિને આધારે છે, બરોબર કે નહીં? અને ઉપાધિ જેને કહીએ છીએ એ ઉપાધિ એ આ જગત અંતર્ગત છે કે નહીં? ઉપાધિ એ જગત અંતર્ગત છે. એટલે આ જે ઉપાધિ છે એનો પણ સર્જન કરતા જે છે કોણ છે? એ જ છે. પણ જ્યારે આપણે કહીએ કે આ જે ઈશ્વર જે છે એ બધું જ જાણે છે, એ બધે જ છે, જ્યારે બધે જ છે, બધું જ જાણે છે, સર્વશક્તિમાન છે, તો એ બધે જ છે, તો અહીંયા પણ છે કે નહીં? પણ જ્યારે હું કહું છું ઈશ્વર બધે જ છે, ત્યારે આ જે ઉપાધિ છે એને હું શું કરું છું? ત્યાં બાદ કરી દઉં છું. સામાન્ય રીતે થાય છે શું? હું એને બાદ કરી દઉં છું, અને બાદ કરી અને પછી ઈશ્વરને જોઉં છું. એટલે ત્યાં ભેદ છે. જો આને હું બાદ ના કરું, આ જે ઉપાધિ કહું છું એને હું બાદ ના કરું અને ઈશ્વરને એની સાથે જોઉં, તો હું અને એ જુદા છે ખરા? આપણે જ્યારે જોઈએ છે હુંને, ત્યારે હંમેશા કઈ રીતે જોઈએ છે? આને આધારે જોઈએ છે. અને જગતને જોઈએ છે કઈ રીતે જોઈએ છે? આ જગતને આધારે. પણ આ જે છે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ જગતથી જુદું છે. એ હું થઈ ગયું છે, બરાબર ને? ખરેખર હકીકત નથી એવી. આ પણ જગત અંતર્ગત છે, પણ હું જ્યારે હું કહું છું ત્યારે હું કોને ગ્રહણ કરું છું? આને જ ગ્રહણ કરું છું, અને પછી જગતને જુદું કરી દીધું. ઈશ્વર તો કહે છે કે આ જગત તું જેને કહે છે એ હું છું, અને એ જ જગત અંતર્ગત
તું જેને હું કે છે, જે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ, એ પણ હું જ છું. એટલા માટે જો આપણને આ ના ભાન થતું હોય, એટલા માટે શાસ્ત્ર મહાવાક્યનો પ્રયોગ કરે છે. અને મહાવાક્ય દ્વારા શું દર્શાવે છે કે જે તે છે એ જ તું છે. પણ તું એટલે કોણ? ઉપાધિ નહીં. ઉપાધિથી બાદ કરી દે. અને તે એટલે શું છે? આ જગતને તું બાદ કરી દે. આ જગતને બાદ કરી દે, એમાં આ ઇન્દ્રિય, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પણ એ પણ ઉપાધિ છે. જગત એની ઉપાધિ છે, જગતનો સર્જન કરતા. પણ જગત ન હોય તો એ ના હોય. જગત ના હોય તો એ ના હોય, એ તો હોય જ. એ જ રીતે આ પેલો હું જેને કહું છું, એમાંથી ઉપાધિ બાદ થઈ ગઈ તો કોણ રહ્યું? હું છે કે નથી? ઉપાધિ જતી રહી ત્યાં હું છું કે નહીં? હું તો છું જ. તો એ જે હું છે ઉપાધિ વગરનો, એ હું અને ઉપાધિ વગરનો ઈશ્વર, ઈશ્વર આપણે કહીએ, એમાં ભેદ શું છે? છે કોઈ ભેદ? બે છે ત્યાં? બે નથી. એટલે બે બન્યા છે કેવી રીતે? ખરેખર બે થયા જ નથી. આ જગતને આધારે જોઉં તો જગતની પાછળ પણ એ જ છે. બરાબર ને? આ જગતનું સર્જન કરતા કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વર જગતનું સર્જન કરી અને રજા પર જતો રહ્યો. એવું છે? એણે આ સર્જન કર્યું અને પછી થાકી ગયો. કારણ કે એટલે જ જે ક્રિશ્ચિયન જે એમાં છે ધર્મ, એમાં કે સન્ડે કેમ છે? કારણ કે ભગવાને સર્જન કર્યું અને પછી 6 દિવસ સર્જન કર્યું, પછી થાકી ગયા. અને એટલે પછી હવે સન્ડે એટલે રજાનો દિવસ. તો એ શું છે ત્યાં? એવી રીતે હવે પણ હવે આ બધાની જે ફિલોસોફી ને બધું જે હોય, જે કંઈ લોકો કહેતા હોય, એમનું દર્શન જે છે, એની અંદર ખામીઓ જે છે, એમાં દોષ જે છે, એ આપણે તરત જોઈ શકીએ. કે જ્યારે જગતનું સર્જન કર્યું 6 દિવસ આપણે કહીએ છીએ, તો સમય તો છે ને. તો ભગવાને સર્જન કર્યું એની પહેલા સમય હતો કે નહીં? 6 દિવસ કહો તમે તો સમય તો હતો જ ને. અને પછી ભગવાન જે છે એ થાકી ગયા અને પછી આરામ કરવા. તે સમયનું સર્જન કોણે કર્યું? તમારા ભગવાન જે છે એમણે આ બધું સર્જન કર્યું અને પછી થાકી ગયા અને પછી રજા. તો એ જે સમય તમે કહો છો, તે સમયનું સર્જન તો પહેલા થઈ ગયું કે નહીં? અને પછી ભગવાને સર્જન કર્યું. તો ભગવાન પછી આવે. તમે જેને ભગવાન કહો છો એ તો કેવા છે? સમયથી બદ્ધ છે. તો એ સત્ય કહેવાય. એટલે આપણે જોઈએ કે જ્યારે શાસ્ત્ર, આપણે અહીંયા જે વાત કરી છે કે તત અને ત્વમ પદનું જ્યારે નિરૂપણ કરે છે, એકત્વનું નિરૂપણ કરે છે, ત્યારે ઉપાધિને આધારે પેલો હું ઊભો થયેલો છે. ઉપાધિને આધારે જ ઈશ્વર છે. કઈ ઉપાધિ છે એની? જગત રૂપી ઉપાધિ છે. ઉપાધિને બાદ કરે તો હકીકત કેટલી છે? એક જ છે. પણ ઉપાધિને બાદ કરવી એટલે શું? ઉપાધિને લક્ષ્ય ના આપવું, ઉપાધિ પરથી દ્રષ્ટિ હટાવી સત્ય ઉપર ગોઠવવી. જેવી રીતે આપણે કહીએ કે ઘડા ઉપરથી, ઘડો હોય, ઠીકરા હોય કે પછી ઈંટ હોય કે જે કંઈ હોય, એના પરથી દ્રષ્ટિ હટાવી અને આપણે દ્રષ્ટિ ક્યાં કરી? સ્થિત માટી ઉપર. તો ત્યાં પેલા રૂપ છે એની અંદર પરિવર્તનની કોઈ આવશ્યકતા છે ખરી? કોઈ આવશ્યકતા નથી. એવી જ રીતે આ જગત જે સર્જન થયેલું છે, જે ઉપાધિ છે, કોની ઉપાધિ છે? સત્યને જાણ્યા પછી આપણે શું કહીએ? કોની ઉપાધિ છે? સર્જકની. આપણે કહીએ સર્જન કરતાની ઉપાધિ છે, પણ ઉપાધિ ઉપરથી દ્રષ્ટિ આપણે સત્ય ઉપર ગોઠવીએ. તો એ સર્જન કરતાની ઉપાધિ કે હુંની ઉપાધિ? કોની ઉપાધિ કહેવાય? તત્વરૂપે બધા એક જ છે, એટલે પછી એવું કહી શકીએ મારી પણ આ ઉપાધિ કહેવાય. પણ આપણે એવું કબૂલ ના આપણે જડ છે. ઉપાધિ છે તો ઉપાધિ એ કોની?
તો સત્ય ઉપર દ્રષ્ટિ હોય તો ઉપાધિ કોની? હુંની પણ કહેવાય અને એની પણ કહેવાય. કારણ કે જે ઉપાધિ કહીએ છે તો હુંને માટેની ઉપાધિ કઈ છે? હુંને માટે કઈ ઉપાધિ છે? અવિદ્યાને કારણે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપાધિ થઈ ગયા. ખરું કે નહીં? અવિદ્યાને કારણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપાધિ થઈ ગયા. એ જ રીતે આપણે જોઈએ કે ઈશ્વર માયારૂપી ઉપાધિને કારણે ઈશ્વર આ જગતના સર્જન કરતા, પાલન કરતા એ બની ગયા ઉપાધિને આધારે. પણ એ માયારૂપી ઉપાધિને આધારે જગત છે. જો માયારૂપી ઉપાધિ ના હોય તો જગત છે ખરું? આ જગતનું સર્જન થયું છે. પહેલું જ એમાં વાક્ય છે તત્વબોધમાં શું છે? બ્રહ્માશ્રયા માયા અસ્તિ તતઃ આકાશ સંભૂત. એ માયામાંથી જ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. પંચમહાભૂત અંતર્ગત આકાશ છે. તો જેને ઈશ્વરની ઉપાધિ કહીએ છીએ એ માયાને આધારે છે બધું. પંચમહાભૂત અને સૃષ્ટિ ઈશ્વરની ઉપાધિ કહીએ છીએ. અને એટલે જીવની ઉપાધિ આપણે કહીએ હુંની ઉપાધિ, તો હુંની ઉપાધિ અવિદ્યા અને એને આધારે આજે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું ગણી લીધું છે. એ એની ઉપાધિ છે. પણ બંને ઉપાધિ ન હોય ત્યારે તો એક જ છે. ત્યારે સત્ય તો એક જ છે. હવે આ જે ઉપાધિને બાદ કરી, કઈ રીતે બાદ કરી? વિવેક થકી બાદ કરી. બરોબર ને? એમાં કઈ પરિવર્તન કર્યું ઉપાધિમાં? આપણે ઉપાધિનો નાશ કર્યો? ઉપાધિનો નાશ નથી કર્યો. આપણે જે નાશ કર્યો છે શેનો નાશ કર્યો છે? માત્ર આપણી દ્રષ્ટિ જે છે એ ઉપાધિ ઉપર હતી, એને બદલે હવે આપણે એની પાછળ જે સત્ય છે એની ઉપર ગોઠવી. અને સત્ય ઉપર ગોઠવી ત્યારે નથી આ આપણે ઉપાધિ કહીએ છીએ, આ જીવની ઉપાધિ, અવિદ્યાને કારણે ઊભી થયેલી ઉપાધિ નથી એ રહેતી કે નથી જગત રહેતું. તો રહે છે કોણ? એકમાત્ર સત્ય, એક જ સત્ય. અને એક સત્ય જે છે એને આપણે વિચાર કરીએ તો એ જે સત્ય જેને હું પણ કહેવાય અને એને એ પણ કહેવાય. બરોબર? એક સત્ય છે એને હું પણ કહેવાય અને એ પણ કહેવાય. હવે બે નામ છે એના. શાસ્ત્ર તો અહીંયા હંમેશા મહાવાક્યનો ઉપદેશ કરી અને એકને દર્શાવે છે. એકત્વમ જે દર્શાવે છે એકનું. તો એક છે એમાં બે છે ખરા? હું અને એ, હું અને એવા બે છે કહેવાય નથી. પણ જ્યાં સુધી એક સત્યને નથી ઓળખ્યું ત્યાં સુધી પેલો હું અને એ એવા બે છે. પણ જ્યારે આપણે વિચાર કરીએ કે હું અને બે, જ્યારે હું અને એ એમ બે છે ત્યારે પણ શું છે? ત્યાં જેને હું કહું છું, એ હું કહું છું એમાં જે ઉપાધિ છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એનો સમાવેશ તો એની જે ઉપાધિ છે એમાં થઈ જાય છે. હું જેને કહું છું, હું એટલે પણ અનુભવ સિદ્ધ હું, એની ઉપાધિ કઈ છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. તો એ જે ઉપાધિ છે જેને કહીએ છે એનો સમાવેશ જે ઈશ્વરની ઉપાધિ છે એમાં થાય છે કે નહીં? ઈશ્વરની ઉપાધિમાં જ છે. આપણે પછી એક શંકા હું કહીશ હમણાં, અત્યારની બોલું વચ્ચે. એટલે જે આ ઈશ્વરની જે ઉપાધિ આપણે કહીએ છીએ કે આ જગત રૂપે પ્રગટ થયો છે, તો આ જગત અંતર્ગત જ છે કે નહીં? આ જેને હું કહું છું એ, તો જેને હું કહું છું એ તો બધું જગત અંતર્ગત છે. અને એ તો એ જ છે. અને એ જ છે એટલે શું છે કે ત્યાં આપણે જોઈએ કે જગત છે, સર્જન કર્યું છે, ત્યાં ઈશ્વર છે કે નહીં? કે નથી? ઈશ્વર તો છે જ. પેલો ઘડો છે, ઈંટ છે, કોડિયું છે, બધું જ છે, ત્યારે ઈશ્વર છે કે નહીં? માટી છે કે નહીં? માટી તો છે જ સર્વત્ર. અને કઈ જગ્યા એવી છે કે જ્યાં માટી નથી? કઈ વસ્તુ એવી છે કે માટી નથી? સર્વત્ર માટી જ છે. આપણે કેવું હોય શું કેવું પડે? માટી જ છે. માટી સિવાય બીજું કંઈ નથી. માટી સિવાય બીજું જો તમારે કેવું હોય તો માત્ર નામ અને રૂપ છે. પણ નામ રૂપની પાછળ
નામ રૂપનું આપણે કહીએ કે એનું વજૂદ શું, નામ રૂપની હેસિયત શું? કોઈ હેસિયત નથી. જે કંઈ છે એ માટીને આધારે છે. એટલે આપણે જોઈએ કે જે ઈશ્વર જે પ્રગટ થયો છે આ જગત રૂપે, તો ઈશ્વર એ રજા પર નથી ગયો, ઈશ્વર ત્યાં કણે કણમાં છે. એટલા માટે શાસ્ત્રમાં શબ્દ વાપર્યો હોય ઘન, ચિત ઘન. સત સ્વરૂપને તો આપણે દરેક નામરૂપની પાછળ જોઈ શકીએ છીએ, પણ ચૈતન્ય સ્વરૂપ છે એ પણ ત્યાં એટલું જ છે, સર્વત્ર છે જ ચૈતન્ય. એટલે ચિત ઘન એટલે એના સિવાય બીજું કાંઈ નથી. તો એના સિવાય બીજું કાંઈ નથી, તો જેને હું કહું છું હુંની ઉપાધિ, ત્યાં પણ છે કે નહીં? ત્યાં પણ એ જ છે. આ જે શરીર જેને કહીએ છીએ એ સત સ્વરૂપ છે કે નહીં? ત્યાં એ છે. ચૈતન્ય છે કે નહીં? ચૈતન્ય છે. ત્યાં સુખ છે કે નહીં? સુખ છે જ ત્યાં. પણ મારી દ્રષ્ટિ જે છે એ રૂપ ઉપર છે, અને રૂપની અંદર સામર્થ્ય આવી ગયું, એની અંદર કંઈક વિશેષતાઓ આવી ગઈ. કેમ? કારણ કે પેલું ચૈતન્ય ત્યાં છે, પ્રગટ થાય છે. જે હકીકત જે છે એ તો છે જ છે, ચૈતન્ય જ છે. પણ છતાં પણ દ્રષ્ટિ મારી જે છે ક્યાં છે? એટલે રૂપની અંદર ફસાઈ ગઈ છે. હવે શું કેવું પડે? રૂપમાં મારી અટકી ગઈ છે, રૂપથી આગળ જોઈ નથી શકતી, અને એટલે જ બધા ભેદ છે. એટલે હું છે, હું રૂપી છે, અને પછી ઈશ્વર છે, આ જગત છે. જગત છે, જગતથી જુદો છે ક્યાં હું? છે ખરો? ઈ જગતથી જુદા ઈશ્વર ક્યાં છે? છે ખરા ઈશ્વર જુદા જગતથી જુદા? આપણે એને કેવી રીતે ઓળખી શકીએ? તો આ જેને હું કહું છું તો કોણ છે? ઈશ્વર છે. એટલા માટે શાસ્ત્રમાં કહે છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત. એણે આ જગતનું સર્જન કર્યું છે. જેવી રીતે પેલો કુંભાર સર્જન કરે ઘડાનું, એને જ્ઞાન હોય તો કરે. અને એ જે સર્જન કર્યું છે, અને એ જે એનું ઉપાદાન કારણ સામગ્રી છે, એ સામગ્રી શું છે? ક્યાં છે? બહારથી લાવ્યા? બહારથી નથી લાવ્યા. જે કંઈ છે પોતાનામાંથી જ પ્રગટ થયેલું છે. જ્યારે પોતાનામાંથી જ પ્રગટ થયું હોય તે પોતે જ હોય. જેવી રીતે પેલો પિતા હોય અને પુત્ર આવે ઘરમાં, એને શું ભાવ થાય છે? એને શું થાય? હું જ પ્રગટ થયો છું. થાય કે નહીં એવું? હું જ આ રૂપે પ્રગટ થયું છું. એવી જ રીતે આ જે સર્જન કરતા છે એને આ સર્જન કર્યું છે, ત્યાં એને શું છે? હું જ આ સર્વ રૂપે પ્રગટ થયું છું. એના કણે કણમાં કોણ છે? હું જ છું. હું વગર બીજું કંઈ છે ખરું એમાં? એટલે ઉપાદાન રૂપે પણ કોણ છે? માં હોય કે બાપ હોય, એ પુત્રને જુએ. કઈ રીતે જુએ? મારામાંથી જ આ એક બીજું પ્રગટ થયું છે. એમાં જે કંઈ છે એમાં ક્યાંથી આવ્યું છે? એટલા માટે ડીએનએ. તો ડીએનએ ક્યાંથી આવે? જે બંધારણ છે એ બંધારણ ક્યાંથી આવ્યું છે? મા બાપમાંથી જ આવ્યું છે. અને એટલા માટે જે કહી શકે કે અમારું સર્જન છે. તો એવી રીતે જગતનું સર્જન છે. તો જ્યાં ઈશ્વર ક્યાં છે? ઈશ્વર સર્વત્ર છે. એવી કોઈ જગ્યા એવું છે કે જ્યાં નથી? કઈ નથી. એટલે જેને આપણે આકાશ કહીએ છીએ, અને આકાશ એટલે સ્પેસ, અને કહીએ છીએ આકાશ જે સ્પેસ છે એમાં જ બધું છે. જે કંઈ રૂપ જોઈએ છે બધા ક્યાં છે? આકાશમાં છે. તો આકાશ જે છે એનું પણ સર્જન થયું છે કે નહીં? એ ક્યાં છે? એ પણ એમાં જ છે, એમાંથી જ છે. તો એનાથી જુદું ક્યાં છે? અને એ બધું જે છે, તો આ જેને હું કહું છું એ ક્યાં છે? જ્યારે આપણે વિશાળતાનું દર્શન કરીએ અને ત્યારે પેલો હું રહે ખરો? સર્વત્ર એ જ છે. આ આકાશ છે એ જ છે. તો આકાશ અંતર્ગત જે કંઈ છે એ પણ એ જ છે. તો આકાશથી આ જુદું છે? આ શરીર આકાશથી જુદું છે? ઇન્દ્રિયો કે જે કંઈ આપણે કહીએ છીએ એ આકાશથી જુદું છે? કાંઈ જુદું નથી. અને ત્યાં કોણ છે?
ઈશ્વર જ છે. તો હું ક્યાં રહ્યો? જેને હું કહું છું ક્યાં રહ્યો? હું જેવું કંઈ છે જ નહીં. અને ધારો કે કેવું હોય તો એક જે સત્ય છે એ જ હું છું. જે સત્ય છે એને આપણે એ કહીએ કે હું કહીએ. પણ આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એને હું કહી શકું નહીં. ક્યારે ના કહી શકું? સત્યને જાણ્યા પછી કહી શકું. પણ જ્યાં સુધી સત્યનું દર્શન નથી થયું ત્યાં સુધી આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને હું કહી શકું નહીં. એ કોનું છે સર્જન? એનું છે. આ જગતનું સર્જન એણે કર્યું છે અને એ અંતર્ગત જ આ પણ છે. આમાં વિશેષતા શું છે જગત કરતા? જગતમાં જે કંઈ છે એના કરતા વિશેષતા શું છે? આમાં છે કોઈ વિશેષતા? છતાં પણ આપણે વિશેષતા જોઈએ છે કે મારી આ વિશેષતા છે, મારામાં આ ખામી છે, મારામાં એનામાં આ ખામી છે. આ વિશેષતા આપણે જોઈએ છે અને એટલે જ સંસાર છે. સંસાર કેમ છે? આગળ પાછળ પેલી હોંસાતુસી કરતા હોય તો કેમ છે? એ જોઈ આટલામાં જ જુએ છે પેલો, પણ ખરેખર ઈશ્વર જે પ્રગટ થયો છે એની એ જે છે એ જ પ્રગટ થયો છે ત્યાં. અને એનું દર્શન કરીએ તો ત્યાં શું છે? જીવન મુક્તિ છે. આ એકત્વનું દર્શન ક્યારે કરવાનું? ક્યારે કરવાનું? જ્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે. તો શાસ્ત્રનું શ્રવણ કરીએ એટલો વખત આપણને પેલું જીવન મુક્તિનો અનુભવ થાય. જીવન મુક્તિ આપણને દેખાય, અનુભવ થાય એટલે સવાર હવે કરવાનું કાયમ જ હે ભણ્યા પછી કાયમ જ રહેવું જ જોઈએ મગજમાં. એવું રહે જ પણ રહેતું નથી ને. એટલે આપણે જોઈએ કે સંસાર છે ક્યાં? વિચાર કરીએ તો છે જ નહીં. કારણ કે ઈશ્વર જેને કહીએ છે તો ઈશ્વર આ જગતને આધારે જોઈએ છે આપણે ઈશ્વરને. તો એ જગતથી આ જે છે એ તો અંતર્ગત છે. એની અંતર્ગત જે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને હું કહું છું એ ખરેખર છે જ નહીં. હુંના છે કોના? ઈશ્વરના છે. અને હું ક્લેમ કરું છું. ભગવાને આપણને આપ્યું આ અને પછી એના માલિક બની ગયા. તો માલિક બનવામાં ત્યાં શું છે? તકલીફ છે. માલિક બનવામાં હંમેશા શું થાય? ત્યાં પેલું લાગે ખરે ભાવ છે કે હા હું માલિક. પેલું મકાન નહોતું અને મકાન થયું, ફ્લેટ લીધો અને હવે શું થાય કે હા હવે મારું. તો હવે એ થયું. પણ હવે ફ્લેટ આવ્યો એટલે હવે પછી પેલું વીજળી બિલ ભરવાનું, એનો ટેક્સ ભરવાનો, એની અંદર જે કંઈ એ જે છે બધું. હવે કોકનું મકાન હોય તો કોઈ ચિંતા ખરી? કોઈ ચિંતા નહીં. પણ મને મારી માલિકી, તો માલિકી થઈ પછી શું થયું? ત્યાં ચિંતા આવી જ જાય. તો ચિંતા કોણે ઊભી કરી? કોણે ઊભી કરી? એ પેલો હું કયો હું? આ પકડી લીધું આને એકને અને એ હું ઊભો થયો. અને એ વસ્તુ આપણે જોવાની છે કે જ્યારે આ પેલો હું એક આગવો જે ઈશ્વરની સૃષ્ટિ અંતર્ગત જ છે પણ એનો હું માલિક થઈ ગયો. અને માલિક થઈ ગયો એટલે પછી ત્યાં વિવેક નથી રહેતો. ત્યાં વિવેક નથી રહેતો એટલે હું આટલો અને આની સાથે જે જોડાયેલા છે એટલા મારા. એટલે મારી દુનિયા કેટલી થઈ ગઈ? મારું જગત એક ઊભું થયું. ઈશ્વરનું જગત છે અને પછી મારું જગત. એટલે હું કેટલો? હું આટલો. અને જગત એ આ છે, મોટું જગત. અને મોટું જગત છે અને એનો મને ભય લાગે. લાગે કે નહીં ભય? ભય લાગે જ એનો. કારણ કે જગતમાં તો બધા બહુ બળિયા છે અને હું કેવો છું? મારું કંઈ ચાલતું નથી. એટલે ત્યાં ડર લાગે. પણ કોણે કહ્યું કે તું જુદો ઊભો થા? પણ થઈ ગયો છે. થઈ ગયો છે તો શું કરવાનું? ફરી પાછું એકત્વને જોવાનું છે કે જેને હું કહું છું એ હું ક્યાં છે? હું સર્વત્ર છે. હું એનાથી જુદો નથી. જ્યાં સુધી આ હુંને હું પકડી રાખું ત્યાં સુધી હંમેશા બિનસલામતી અનુભવાય. પણ આ હું જે છે એ ઈશ્વરથી અભિન્ન છે, જગતથી અભિન્ન છે એવું જાણી લીધું ત્યાં બિનસલામતીને કોઈ સ્થાન રહેતું નથી. કારણ કે હું સર્વરૂપ થઈ જાઉં છું.
હું જ સર્વરૂપ થઈ જાઉં અને હું જ્યારે સર્વરૂપ થઈ જાઉં તો કોનો ભય લાગે? કોઈનો ભય નથી લાગતો. એટલે પેલો અહંકાર જે છે એને છોડવામાં જ શું છે? અહંકારને છોડવામાં કઈ રીતે? વિવેક થકી. એને છોડ્યું તો આપણે બધી જ સમસ્યાઓમાંથી મુક્ત થઈ ગયા. એને જ જીવન મુક્તિ કહેવાય. બરાબર ને? આપણે જીવીએ છીએ ત્યારે જ મુક્ત છીએ. આ દ્રષ્ટિ જો આપણને આપણી બની રહે હંમેશા તો આપણે કેવું છે ત્યાં કોઈ જ ક્યારેય બંધન છે જ નહીં ત્યાં. ઓકે, આ વસ્તુ અહીંયા દર્શાવે છે અને આ જ અહીંયા કહ્યું છે ચોથા મંત્રમાં સ્વપ્નાંતમ જાગરિતાંતમ આપણા જે અનુભવ છે. તો અનુભવને આધારે પણ જોઈએ કે સ્વપ્નનો જે અનુભવ છે ત્યાં કોણ છે? હું જ છું. સ્વપ્નના અનુભવમાં કોણ છે? હું જ છું. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ કોણ છે? હું જ છું. અને જે મને જાગ્રતમાં બીજું અનુભવાય છે એ બધું શું છે? એ હુંમાંથી જ પ્રગટ થયેલું છે. એની કઈ સત્તા છે? હુંથી જુદી કોઈ સત્તા નથી. પણ જાગ્રત અવસ્થામાં આપણે જ્યારે સ્વપ્ન અવસ્થામાં તો આપણે સમજી શકીએ છીએ જાગ્રત થઈએ ત્યારે. પણ જાગ્રત અવસ્થામાં આપણે પેલા ભેદ જોઈએ છે અને ભેદ જ્યારે નથી રહેતા. ક્યારે નથી રહેતા? સત્યનું ભાન થાય ત્યારે. કયા સત્યનું ભાન થાય? આ જગતની પાછળ જે છે એ એક જ છે અને જગત અંતર્ગત આ શરીર પણ, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પણ એ આવી જ જાય. એની પાછળનું સત્ય એક જ છે અને એને એક હું કહું અથવા તો એ કહું, સત્ય એક જ છે. અને એવું જ્યારે જાણી લીધું, યેન અનુપશ્યતિ, યેન અનુપશ્યતિ એટલે જ્યારે જે કંઈ અનુભવો થઈ રહ્યા છે ત્યારે જ એ આ સત્યને ઓળખે છે, જેને કારણે આ બધું જ છે. યેન અનુપશ્યતિ, અનુપશ્યતિ છે અહીંયા, પશ્યતિ અનુપશ્યતિ. અને એને માટે ગઈકાલે જે ભાષ્યમાં ઉદાહરણ આપેલું હતું, અગ્નિ દહતિ અયઃ અયો અનુદહતિ. અગ્નિ દહતિ, અગ્નિ જે છે એ કેવો છે? એ બળે છે અને લોખંડ પણ બળે છે. પણ લોખંડ જે બળે છે એની અંદર પેલી ગરમી આવી છે, શેની છે? એ અગ્નિની છે. એટલે એને અનુદહતિ કહેવાય. જે રીતે આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ જે છે, તો સૂર્ય કેવો છે? પ્રકાશમય છે, પ્રકાશ સ્વરૂપ છે. અને ચંદ્ર અનુપ્રકાશતિ, ચંદ્ર એ સૂર્યના પ્રકાશને કારણે પ્રકાશિત થાય છે. એ જ રીતે હું સ્વયં ભાતી ચૈતન્ય સ્વરૂપ છું. હું ચૈતન્ય સ્વરૂપ છું અને બીજું બધું જ જે છે કેવું છે? અનુભાતી. અનુભાતી એટલે શું છે? જેનું પણ ભાન થાય છે એ બધું જ ભાન પહેલા હુંનું ભાન છે, પછી બીજું બધું ભાન છે. છે કે નહીં? આ શરીરનું ભાન છે તેની પહેલા કોનું ભાન છે? હુંનું ભાન છે. આપણે સવારે ઉઠીએ સૌથી પહેલું કોનું ભાન થાય? હું પહેલા ઉઠે અને પછી બીજું બધું ઉઠે, બીજું બધું પછી જોડાય. પછી પેલો ઘડિયાળમાં જુએ આ રાત છે કે દિવસ છે કે શું છે, પેલો જોવા જાય. તો એ શું છે? બીજું બધું જ પછી અનુભાતી. પણ જે હું, જે ભાસ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એ છે એને પકડ્યો તો બીજું બધું જ કેવું છે? એની પાછળ બધું પ્રકાશિત થાય છે. એટલે એ જે હું છે એને પકડવાનું છે. અને એટલા માટે અહીં એને કહ્યું છે અયો દહતિ. અને પછી શું કહ્યું હતું? ઓકે, ક્યાં છે? અયો દહતિ એ આગળના એમાં મંત્રમાં આવી ગયું હે બરોબર, ઉદાહરણમાં બરોબર. એટલે અહીંયા શું કહ્યું છે કે સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચહ ચોભવ યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતિ. મહાંતમ વિભુમ એ કેવા છે? મહાંતમ, મહાંતમ હું મહાન છું. ઈશ્વરને મહાન છે એવું આપણે તરત સ્વીકારી લઈએ. હું મહાન છું એ આપણાથી નબળા હોય આસપાસમાં ત્યારે આપણે સ્વીકારીએ હું મહાન છું. પણ કોઈ ચડિયાતો હોય તો બિચારો છું,
પણ કોઈ આસપાસમાં ના હોય, કશું જ ના હોય અને છતાં પણ હું મહાન છું. તો હું મહાન છું એ કોઈ ઉપાધિના આધારે નહીં. આ શરીર એ મહાન ક્યારેય નથી કે આપણે ઇન્દ્રિયો કે મન કે બુદ્ધિ એ મહાન ક્યારેય નથી. મહાન જે છે કોણ છે? એક જ વસ્તુ છે અને એને આપણે હું કહીએ અથવા તો એ કહીએ. હકીકત એક જ છે અને એ મહાનતમ વિભુમ. વિભુમ મહાનતમ આપણે એવી રીતે પણ જોઈ શકીએ કે હું સર્વરૂપે પ્રગટ થયેલ છું. તો સર્વ એટલે કેટલા? સર્વ એટલે કેટલા? આમાં કેટલા આવે? બધું જ આવી જાય. તે બધું જ જે આવી જાય મહાન કહેવાય કે મહાન કહેવાય. બધું જ જ્યાં આવી જાય તે મહાન કોણ છે? હું છું. સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ મહાનતમ. યેન રૂપમ રસમ ગંધમ. બધું જ જે છે એની પાછળ પ્રકાશિત થાય છે. એ સર્વને પ્રગટ કરનાર જે કોણ છે? એ હું છું અને એને મહાનતમ આપણે કહી શકીએ. એટલે એ અહીંયા જોઈ શકે મહાનતમ એટલે ત્વમ અને વિભુમ. વિભુમ એટલે ઈશ્વર. આપણે એવી રીતે જોઈ શકીએ. ખરેખર એક જ વસ્તુ છે પણ આ શબ્દો છે શબ્દોમાં જે વાત કરી હોય મહાવાક્યની તો એને આપણે આવી રીતે જોઈ શકીએ. વિભુમ એટલે શું છે? વિવિધ રૂપેણ ભાતિ. અનેક રૂપે જે પ્રગટ થાય છે. તો આ જગતમાં કેટલા રૂપ છે? અનેક રૂપ છે અને એ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ પણ હુંના અનેક રૂપ છે. હુંના રૂપ છે કે નહીં? અનેક અનેક રૂપ છે. સ્વપ્નમાં કેટલા રૂપ છે? કર્તા છે, કર્મ છે, ક્રિયા છે, બધું જ છે કે નહીં? ત્યાં અનેક રૂપ છે. એટલું જ નહીં, એ જે બધું આપણે જોઈએ છે સ્વપ્નમાં એ જે હુંમાંથી જ પ્રગટ થયું છે. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ જે કંઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ રૂપ છે કે નહીં? એ વિવિધ રૂપો કોના છે? એ હુંના જ છે. એટલે વિવિધ રૂપે હું જ પેલો હું બોલતાની સાથે જ એની સાથે જોડાઈ જાય કંઈક તેનું રૂપ છે. હું છું અને હું છું ની વચ્ચે કંઈક ને કંઈક જોડાય છે કે નહીં? હું છું જ્યારે બોલીએ ત્યારે એની સાથે શું જોડાય છે? હું પ્રજ્ઞા. તે શું થયું? ઊંઘ આવે છે તો એની આંખો થોડી ઘેરાય છે. કોની આંખો? છે તો એ હુંનું એક રૂપ છે. હવે જાગી ગઈ. તો પેલું એક બીજું રૂપ, ત્રીજું રૂપ છે. હવે તો બરોબર સમજાય છે. ચોથું રૂપ સમજાતું નથી. છે કે નહીં? કોનું રૂપ છે? હુંનું જ રૂપ છે. અને જ્યારે આપણે હુંનું રૂપ જોઈએ ત્યારે આપણને ત્યાં શું થાય? ત્યાં હસવું જ આવે. પણ હવે તો આ છે મન ઠેકાણે નથી રહેતું. તો એ હું થઈ જાય તો શું થાય? હવે એને કેવી રીતે ઠેકાણે લાવવું? તરત પેલો એની અંદર કૂદી પડે. હવે હું કઈ રીતે કરું? પણ જ્યારે એનું રૂપ છે જોઈએ તો અનેક રૂપ છે હુંના. જે કંઈ વૃત્તિઓ ઉત્પન્ન થઈ એ બધા કોના રૂપ છે? હુંના જ રૂપ છે. એ જોયું તો ત્યાં શું છે? ત્યાં શું છે? શેને બદલવાની ચિંતા? બધા રૂપ હોય ત્યાં. હું જ એના અધિષ્ઠાન રૂપે છું. તો અધિષ્ઠાન રૂપે હું જ સર્વ રૂપે વિવિધ રૂપે ભાસું છું. આ મારા બધા રૂપ છે અનેક. અને એટલા માટે વિભુમ આત્માનમ મત્વા આવું જાણીને, મત્વા એટલે જ્ઞાત્વા, એવું જાણીને ધીરહ ન શોચતી. ધીર પુરુષ શોક કરતો નથી. પણ હું કેવો છું? ધીર છું કે અધીર છું? હું કેવો છું? હું ધીર છું. આપણે હંમેશા એ રાખવાનું. અધીર છું એવું બધું નહીં કહેવાનું. આપણે શું કહેવાનું? આપણે ધીર જ છીએ. હું ધીર છું. એટલે ધીર છું એવું જ્યારે ધારો કે કરીએ તો શું થાય? ધીર પુરુષ કોણ છે? તો શાસ્ત્રમાં કહ્યું છે આપણને ખબર છે. એટલે આપણે એ દિશામાં કામ કરીએ. બરાબર ને? હું ધીર છું. નહીં તો હું ધીર નથી એટલે આપણે આપણને પોતાને એક નક્કામાં ગણીએ. મારથી તો આમ થતું નથી. હું તો આવું કરું છું. મારું ક્યારે મેળ પડશે? કયો જન્મ થશે? આ બધું જ પેલું મનમાં ગરબડ ચાલે. પણ હું ધીર છું. હું મુક્ત છું.
તો ત્યાં મન શું છે? એ દિશામાં પ્રવૃત્ત થાય. અને હકીકત છે કે નહીં હકીકત? એ હકીકત છે અને એ હકીકત છે તે ધારણ કરવાની છે આપણે. બરોબર, એટલે મત્વા ધીરઃ ન શોચતિ. ઓકે, આનું જે ભાષ્ય છે, હવે ભાષ્યમાં તમે લોકોએ કરી સંધિ? હા, ટ્રાય તો કરી છે. ઓકે, એક જણ વાંચો અને બીજું એક જણ બોલજો એટલે ખબર પડશે. ઓકે, કુસુમબેન તમે કરી છે ને સંધિ? મારું બધું ખોટું હશે. ખોટું હશે તો કઈ નહીં, સુધારીશું. તમે બોલો અને પછી ચંદ્રિકાબેન એ કરશે, એટલે તમે ધ્યાન રાખજો. જો ભૂલ હશે તો એ સુધારેલું બોલશે. એટલે હું આ જે વાંચું એને સંધિ છૂટી પાડીને વાંચું? હા, આ જે છે ભાષ્ય એમાં સંધિ છૂટી પાડીને વાંચો અને ધ્યાન રાખજો કે એમાં ભૂલ થઈ હશે તો ચંદ્રિકાબેન સુધારીને બોલશે અને ચંદ્રિકાબેન નું પણ ભૂલ હશે તો હું સુધારીને બોલીશ. હું આ તો જબરું કહ્યું. સ્વપ્નાંતમ, સ્વપ્ન મધ્યમ, સ્વપ્ન ના આપણે બરોબર. અંતમ, સ્વપ્ન અંતમ, સ્વપ્ન અંતમ. હવે સ્વપ્નાની એક જ શબ્દ બોલવાનો, એક જ શબ્દ. સ્વપ્નાંતમ. આ સ્વપ્ન અંતમ જ લખ્યું છે મેં. સ્વપ્ન અંતમ, સ્વપ્ન મધ્યમ, સ્વપ્ન વિજ્ઞેયમ ઇતિ અર્થઃ. હવે એમને બોલવા દો. કોને બોલવા દો? ચંદ્રિકાબેન તમે રિપીટ કરજો. બોલો. સ્વપ્ન વિજ્ઞેયમ ઇતિ અર્થઃ તથા. સ્વપ્ન વિજ્ઞેયમ અથવા તો સ્વપ્ન વિજ્ઞેય, સ્વપ્ન નિયમ જ છે. વિજ્ઞેયમ જ છે. ઇતિ અર્થઃ તથા. સ્વપ્ન વિજ્ઞેયમ ઇતિ અર્થઃ તથા. ઓકે, કુસુમબેન બોલો હવે તમે. જાગરિત અંતમ. ના, જાગરિતાંતમ. જાગરિતાંતમ, પણ જાગરિતાંતમ ના બોલે? ના બોલાય, કારણ કે જાગરિત અંતમ એ સમાસ શબ્દ છે. બોલે. અને જો એને જુદું પાડીએ તો એમાં સમાસ તો જે વિભક્તિ થતી હોય એ લગાવવી પડે. જુદું બોલે. જાગરિતાંતમ, જાગરિત મધ્યમ, જાગરિત વિજ્ઞેયમ ચ. ઉભો સ્વપ્ન જાગરિત અંતો. ના ના ના, સ્વપ્ન જાગરિતાંતૌ જ બોલવાનું. એ આખું લેવાનું. હા, સ્વપ્ન જાગરિતાંતૌ એનમ આત્માન આત્મન અનુપશ્યતિ. નહીં નહીં નહીં. આત્મના અનુપશ્યતિ. આત્મન આત્મના અનુપશ્યતિ. હા, આત્મના અનુપશ્યતિ. આત્મના અનુપશ્યતિ. લોક ઇતિ સર્વમ લોકઃ ઇતિ. લોક ઇતિ સર્વમ સર્વમ પૂર્વવત. ગુડ. બોલતો નથી. બોલો બોલો આગળ. તમ મહાંતમ મહાંતમ તમ મહાંતમ વિભુમ આત્માનમ મત્વા અવગમ્ય આત્મન અવગમ્ય આત્મભાવેન સાક્ષાત અહમ અસ્મિ પરમાત્મા ઇતિ ધીરઃ ન શોચતિ. બરોબર છે. હા, વાહ, સરસ સરસ કર્યું. લો, કોઈ જગ્યાએ થયું, બાકી સરસ કર્યું. એટલે આવી રીતે તમને વધારે રીતે આવડી શકે. ઓકે, હવે અહીં શું કહ્યું છે? સ્વપ્નાંતમ. સ્વપ્નાંતમ એ શબ્દનો અર્થ આપ્યો ભગવાન ભાષ્યકારે સ્વપ્ન મધ્યમ. હવે સ્વપ્ન મધ્યમ શબ્દ જે છે એ પણ સમાસ જે છે, એમાં સમાસ જ્યારે ભણ્યા ત્યારે મધ્ય શબ્દ આવેલો હતો અને મધ્ય શબ્દ એ દર્શાવે છે કે સપ્તમી વિભક્તિ માટે વપરાય. એટલે સ્વપ્ન મધ્યમ શબ્દનો અર્થ, સ્વપ્ન મધ્યમ જે છે એનો અર્થ થાય સ્વપ્ને, સપ્તમી વિભક્તિ અર્થે. એટલે સ્વપ્નાંતમ એટલે શું છે? સ્વપ્નમાં, સ્વપ્નની અંદર. તો સ્વપ્નાંતમ જ્યારે એ શબ્દનો વિગ્રહ કરે તો સ્વપ્ને અંતમ. સ્વપ્ન અંતમ આપણે ના કહી શકીએ, પણ સ્વપ્ને, સ્વપ્ને એટલે સપ્તમી વિભક્તિ થઈ અને અંતમ એટલે સ્વપ્નમાં. સ્વપ્નમાં જે કંઈ દેખાય છે, જાગરિતાંતમ એટલે જાગ્રતમાં જે દેખાય છે, જે કંઈ અંદર છે. સ્વપ્નાંતમ એટલે સ્વપ્ન મધ્યમ,
સ્વપ્ન વિજ્ઞેયમ ઇત્યર્થઃ. એટલે સ્વપ્નમાં જે છે, સ્વપ્ન મધ્યે, સ્વપ્નમાં જે કંઈ દેખાય છે, જે કંઈ અનુભવાય છે, એ કેવું છે? સ્વપ્ન વિજ્ઞેયમ. એ બધું જ વિજ્ઞેય એટલે શું છે? જાણવા યોગ્ય છે. સ્વપ્નમાં જે કંઈ છે એ બધું જ જાણવા યોગ્ય છે, અર્થાત જાણવાનો વિષય છે. એટલે સ્વપ્નની અંદર જે કંઈ છે એ બધા જ વિષયરૂપ છે, કર્મરૂપ છે. કોને માટે થાય છે? પેલો જાગ્રત થાય છે ત્યારે. જાગ્રત જાગે છે એને માટે કેવા છે? સ્વપ્નના બધા જ જે કંઈ છે, જે કંઈ જુએ છે એ બધું વિષયરૂપ છે. અને સ્વપ્ન અવસ્થામાં જ્યારે જુએ છે ત્યારે ત્યાં કોણ છે? ત્યાં પેલો અનુભવ કરનારો છે, અનુભવનો વિષય છે, અનુભવની ક્રિયા છે, બધું જ છે ત્યાં. પણ જ્યારે જાગે છે ત્યારે જે અનુભવ કરનાર જે સ્વપ્નમાં હતો એ પણ કોણ છે? વિજ્ઞેયમ. એ પણ વિષય છે. એટલે સ્વપ્નમાં જે કંઈ અનુભવાય છે, જે કોઈ અનુભવે છે એ બધું કોણ છે? એ બધા જ વિષયો જ છે. એનો જાણનારો કોણ છે? એ તો જાગ્રતમાં પેલો ઉઠે છે ત્યારે કહે છે હું જાણું છું. શું જાણું છું? આ બધું જે કંઈ જાણ્યું એને કોણ જાણે છે? હું જાણું છું. હું જાણું છું એટલે સ્વપ્નમાં જે કંઈ હતું એ બધું જાણવાનો વિષય હતો. બરાબર ને? સ્વપ્નમાં જે કંઈ જાણ્યું બધું કેવું છે? વિજ્ઞેયમ. અને એ જ રીતે જાગરિતાંતમ. જાગ્રતમાં પણ જે જાણે છે. હવે કોણ જાણે છે જાગ્રતને? જાગ્રતમાં પણ પેલો કર્તા છે, ભોગતા છે, ત્યાં પણ બધા વિષયો છે. પણ એમાંથી જે જાગે, જાગે એટલે શું છે? અકર્તા એવા સ્વરૂપને જાણે, અભોગતા એવા સ્વરૂપને જાણે, પોતાના સત સ્વરૂપને જાણે, ચૈતન્ય સ્વરૂપને જાણે. તો જેની હાજરીમાં બધું થાય છે. તો જેની હાજરીમાં એટલે હુંની હાજરીમાં. તો હુંને માટે બધા શું થયા? વિષયો. જાણવાનો વિષય. વિજ્ઞેયમ થયું. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે સ્વપ્નાંતમ, સ્વપ્ન મધ્યમ, સ્વપ્ન વિજ્ઞેયમ. સ્વપ્ન વિજ્ઞેય એટલે સ્વપ્ને વિજ્ઞેયમ. સ્વપ્નમાં જે જાણવાના વિષયો છે. ઇતિ એતત આ પ્રમાણે. તથા જાગરિતાંતમ, જાગરિત મધ્યમ, જાગૃતિ વિજ્ઞેયમ છે. મેં જે વાત કરી એ જ વસ્તુ છે અહીંયા. એ જ પ્રમાણે જાગરિતાંતમ એટલે જાગરિત મધ્યમ. જાગરિત મધ્યમ એટલે જાગરિતે. જ્યારે એનો વિગ્રહ કરીએ તો વિગ્રહ કઈ રીતે થાય? જાગરિતે એટલે જાગ્રત અવસ્થામાં. અને જાગરિત વિજ્ઞેયમ એ જ રીતે જાગ્રત અવસ્થામાં જે કંઈ છે એ બધું જ શું છે? મારા માટે વિષય, હુંના માટે વિષય છે. જાગરિતમ વિજ્ઞેયમ. ઉભૌ પછી શું કહે છે? બંને ઉભૌ સ્વપ્ન જાગરિતાંતૌ યેન આત્મના અનુપશ્યતિ. સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં જે કંઈ છે એ બધું અનુપશ્યતિ. પણ હું કોણ છું? હું પશ્યતિ ચૈતન્ય સ્વરૂપ. અહમ ચૈતન્ય સ્વરૂપ અને એની જ હાજરીમાં બધું જ છે. શું છે? અનુભાતિ, અનુપશ્યતિ. એટલા માટે જે મંત્ર છે ને, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિઃ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ ન તત્ર સૂર્યો ભાતિ. હેલો, ભગવાનની આગળ કર્પૂર આરતી રાખે અને દક્ષિણ ભારતના મંદિરોમાં અંધારું હોય સાવ. ભગવાનની મૂર્તિ કેવી હોય? કાળી હોય. આપણે ત્યાં હોય એવી સફેદ ના હોય, માર્બલની ના હોય. ત્યાં કાળા પથ્થરની મૂર્તિ બનાવે. કેમ કે જ્યારે આગ લાગે તો માર્બલની મૂર્તિ તો ઓગળી જાય, પણ જે પથ્થરની મૂર્તિ હોય એને કશું થાય નહીં. એટલે હંમેશા પથ્થરની મૂર્તિ જે છે એ ભગવાનના વિગ્રહ તરીકે લેતા હોય. એટલે જે મૂર્તિ એ કાળી હોય, અંદર ગર્ભગૃહ છે એમાં લાઈટ ના હોય અને એ નાનો હોય અને એમાં ખાલી દીવો પેલો બળતો હોય અને પછી પેલો કર્પૂર આરતી રાખે ત્યાં અને પછી ત્યાં કે હે ભગવાન
ન તત્ર સૂર્યઃ ભાતિ, આપને સૂર્ય પ્રકાશિત નથી કરી શકતો, ચંદ્ર પ્રકાશિત નથી કરી શકતો, આ જે બધા તારાઓ જે છે એ પણ આપને પ્રકાશિત નથી કરી શકતા. તો આ દીવો હું ધરું છું, આ જે કર્પૂર આરતી જે છે, આ દીપક, એ તમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? છતાં પણ મારી ભાવના છે, હું આપને જોવાનો, આ દીવાને આધારે હું જોવાનો આપને પ્રયત્ન કરું છું. શું છે આ દીવો? એટલે શાસ્ત્ર, શાસ્ત્રના શબ્દો, શાસ્ત્રના શબ્દોને આધારે હું આપને પામવા માટે, હું આપને ઓળખવા માટે પ્રવૃત્ત થયેલો છું. એટલે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, આપ જ એક જો છે જે હંમેશા પ્રકાશિત છો અને આપની પાછળ જ બધું જ પ્રકાશિત થાય છે. અને તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, આપના જ પ્રકાશથી આ સર્વ જગત પ્રકાશિત થયેલું છે. એટલે આપ મને, આ મારી બુદ્ધિ છે એને પ્રકાશિત કરો. આ સત્ય હું જાણી શકું એને માટે આપ મને, આપનો અનુગ્રહ મને પ્રાપ્ત થાય. એટલે એ વસ્તુ એની પાછળ છે, એ જાણવા માટે, સત્યને જાણવાનું. અને એટલે આપણે જોઈએ કે અહીંયા શ્રુતિ શું કહે છે? એ જ વસ્તુ કહે છે કે બધું જ જે છે કેવું છે? અનુભાતિ, બધું જ અનુપ્રકાશ, અનુપશ્યતિ, બધું અનુપશ્યતિ, બધું જણાય છે. કોને આધારે જણાય છે? જેને આધારે જણાય છે. કોણ છે? એ હું ચૈતન્ય સ્વરૂપ. હું પહેલા ઉઠે છે, પછી બીજું બધું જ ઉઠે છે અને એને પકડવાનું છે. બીજું બધું છે ને, પણ બીજું બધું જ્યારે જાગે છે ત્યારે એ હું છે કે નહીં? આપણે પહેલા જોઈએ કે જાગ્રત થઈએ અને સૌથી પહેલો હું ઉઠે, પણ હું ઉઠે એને પકડી શકીએ? તરત બીજું તરત અંદર જોડાઈ જાય છે. પણ જ્યારે બીજું જોડાઈ જાય છે ત્યાં હું છે કે નહીં? હું તો છું જ. અને એ હુંને જાણવાનું છે કે હું જેને આધારે આ બીજી બધી જ વૃત્તિઓ પ્રગટ થાય છે એ હું છે. એટલે હું કોણ છું? હું દ્રષ્ટા, હું જ્ઞાતા, અને બીજું બધું જ છે શું છે? જ્ઞેય છે, જાણવાનો વિષય છે. બધું પ્રકાશિત થાય છે, અનુપશ્યતિ. અને યેના આત્મના અનુપશ્યતિ, ક્યાં? સ્વપ્નાંતમ જાગરિતાંતમ, સ્વપ્નમાં અને જાગ્રત અવસ્થામાં જે કંઈ જણાય છે એ બધું છે યેન અનુપશ્યતિ લોકઃ. લોકઃ એટલે અહીંયા પ્રથમા વિભક્તિ એક વચન છે, તો લોકઃ પશ્યતિ આપણે કેવું પડે. લોકઃ પશ્યતિ એટલે શું છે? પેલો જે વ્યક્તિ છે, જીવ છે, એ જુએ છે. જીવ જુએ છે એટલે સત્યનું દર્શન કરે છે. અને એને કોણ કયો? ધીર પુરુષ કયો. આગળ જે ધીર પુરુષ છે એ એને જોઈ શકે છે, જુએ છે. ઇતિ સર્વમ પૂર્વવત. ઇતિ સર્વમ પૂર્વવત એટલે શું છે? કે આગળ જે વાત કરી હતી કે અનુપશ્યતિ, અને આગળ જે વાત કરી હતી એતદ વૈ તત, એતદ વૈ તત જે છે એને પણ અહીંયા લાવવાનું છે. એટલે મહાવાક્ય છે આ પણ. ઇતિ સર્વમ પૂર્વવત. ઓકે, પછી આગળ શું કહ્યું છે? તમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા અવગમ્ય. મત્વા શબ્દનો અર્થ આપ્યો અવગમ્ય. અને અવગમ્ય એટલે શું થાય? અવગમ્ય શબ્દનો અર્થ શું થાય? મહત્વનો અર્થ તો એ જ છે ને, જાણવું. મત્વા જે છે એનો જ અર્થ આપ્યો ભગવાન ભાષ્યકારે અવગમ્ય એટલે જાણીને. જાણીને શું છે? કોને? મહાંતમ વિભુમ આત્માનમ. આપણે જોયો એનો અર્થ મહાન જે છે, અને વિભુમ, વિભુમ આત્માનમ વિવિધ રૂપેણ ભાતિ. મત્વા અવગમ્ય આત્મભાવેન. આત્મભાવેન એટલે અહીંયા જે હુંને જાણે છે એ કોઈ વિષય રૂપ નથી, એ કોઈ ઓબ્જેક્ટ નથી, કર્મરૂપ નથી, વિજ્ઞેય નથી, પણ કોણ છે? જ્ઞાતા. એ જ્ઞાતા તો સર્વ વિજ્ઞેય છે, જાણવાના વિષય છે, એના કરતા કેવો છે? એ જુદો છે. એટલે હું ભાતિ, અહમ ભાતિ, અહમ પશ્યતિ, સર્વમ અનુપશ્યતિ. એટલે આત્મભાવેન સાક્ષાત અહમ, એ જે છે હું, એ જ હું છું. હું ક્યાં શોધવા જવાનો? આજે જે કંઈ બધું દેખાય છે ત્યાં જેને કારણે દેખાય છે એ હું છું. અને એને આત્મભાવેન સાક્ષાત અહમ અસ્મિ. એ દૂર છે ખરો? હું ક્યાં છે? દૂર છે?
નજીક છે. શું કહેવાય? હું જ છું. હું જ છું. એટલા માટે કહે છે સાક્ષાત અહમ અસ્મી. હું શબ્દનો અર્થ શું થાય? સાક્ષાત અહમ અસ્મી કે છે એટલે હું શબ્દનો અર્થ શું? વિચારો. હું શબ્દનો અર્થ વિચારો નહીં. જ્યારે ઉપાધિના આધારે પોતાને જુએ ત્યારે વિચારો કે છે, પણ હું શબ્દનો અર્થ વિચારો થાય? વિચારો ના થાય. વિચારો તો આપણું કન્ક્લુઝન છે. વિચારો આવ્યો શબ્દ ક્યાંથી આવ્યો? ભગવાને આપ્યો છે. એ આપણે આપણી જાતને જોઈએ આ મર્યાદિત એને આધારે, રૂપને આધારે, અને પછી વિચારો ઉભો થયો. વિચારો જે છે એમને ઉભો નથી, આપણું ક્રિએશન છે વિચારો તો. ક્રિએશન કોણ છે? ઈશ્વરનું નથી. ઈશ્વરે તો આપણી જે અભિવ્યક્તિ બધી છે આપેલી છે. અને એટલા માટે સાક્ષાત અહમ છે એટલે હું આ જ છું. જેને કારણે આ બધું છે. અને કારણ હોય તે કાર્ય કરતા કેવું હોય? ઉત્કૃષ્ટ હોય. કારણ એ કાર્ય કરતા હંમેશા ઉત્કૃષ્ટ હોય. એટલા માટે કહે છે સાક્ષાત અહમ અસ્મી પરમાત્મા એટલે કોણ છે? હું જ પરમાત્મા છું. પરમાત્મા એટલે ફરી પાછું આપણે એની પર નહીં જતું રહેવાનું. હુંનું જે સ્વરૂપ છે કેવું છે? પરમ, ઉત્કૃષ્ટ, એને પરમાત્મા કહેવાય. બરોબર ને? એટલે અહમ પરમાત્મા ઇતિ ધીરઃ ન શોચતી. આવું જાણીને ધીર જે છે એ શોક કરતો નથી, એ બિચારો થતો નથી. બરોબર? ઓકે, આ જ વસ્તુ જે છે આગળના શ્લોકમાં એટલે 9મા આ મંત્ર સુધી આ જ વસ્તુને વારંવાર રિપીટ કરે છે. કેમ રિપીટ કરે છે? ગઈકાલે જ આવ્યું હતું. શ્રુતિ કેમ રિપીટ કરે? કારણ કે વારંવાર કરવાની જરૂર છે. વારંવાર પેલા આ કહેવાય ને કે ખીલા મારવાની. આ જ સત્ય છે, આ જ સત્ય છે, આ જ સત્ય છે. તો વળી કોઈક વખત કંઈક મન જે છે માની જાય કે હા બરોબર આ સત્ય હોઈ શકે. એટલા માટે શ્રુતિ વારંવાર કહે છે. ઓકે, આગળનો મંત્ર. હા, કોણ બોલશે? દુષ્યંતભાઈ. ઇમં મધ્વદં વેદ આત્માન ભૂતિકાત ઈશાनं ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે ઈશાनं ભૂતભવ્યસ્ય તતો વિજુગુપ્સતે ઇતિ વેત્તત. બધું છે. એતદ વેત્તત. એતદ વૈતત. એતદ વેત્તત. ઓકે, બરોબર. અહીંયા શું કહ્યું? કિંચ. કિંચ એટલે અને વળી. અને વળી શું છે? ફરી પાછું કે છે યહ ઇમમ મધ્વદમ વેદ. વેદ એટલે જાણે છે. વેદ ધાતુમાંથી વેદ. વેદ એટલે જાણે છે. અને યહ ઇમમ. ઇમમ એટલે આને. બરાબર? આને જાણે છે. આને એટલે કોને? જે વાત કરે છે આગળ. એટલે આને જાણે છે. કઈ રીતે જાણે છે? યહ ઇમમ. યહ એટલે જે ત્વમ આપણે કહીએ. યહ એટલે ત્વમ લઈએ. ઇમમ મધ્વદમ આને જાણે છે. કઈ રીતે? મધ્વદમ. આ મધ્વદમ એટલે શું છે? ઉપપદ સમાસ છે. મધુમ અતિ ઇતિ મધ્વદમ. અદ ધાતુ છે ત્યાં. અદ ભક્ષણે. મધુમ અતિ ઇતિ મધ્વદ. અને મધ્વદમ આને મધુ અતિ એટલે શું છે? મધને ખાનારો. મધ ખાનારો છે ને. મધને ખાનારો એને મધ્વદમ. જે આને મધ્વદમ વેદ. મધ્વદમ શબ્દનો અર્થ અહીંયા ભગવાન ભાષ્યકાર આપશે કે કર્મ ફલ ભોગતા. કર્મ ફળને જે ભોગવનારો છે. જે આને જાણે છે. કઈ રીતે? કર્મ ફળ ભોગવનારો. કોણ જાણે છે? જીવ. જીવ કઈ રીતે જાણે છે? કર્મ ફળને ભોગવનારો પોતાને જાણે છે. એટલે યહ ઇમમ મધ્વદમ વેદ આત્માનમ જીવમંતિકાત. આત્માનમ એટલે પોતાને. પોતાને કઈ રીતે જાણે છે? જીવમ અંતિકાત. હું કોણ છું? જીવ છું.
કઈ રીતે જાણે છે? હું કોણ છું? હું એટલે પરમાનંદ. આગળના મંત્રમાં દર્શું પરમાત્મા છું. પણ પેલો જીવ જે છે શું કે છે? હું તો આ પેલો આને બહુ સારી રીતે ઓળખું છું. કોણ છું હું? મારા જ કરેલા કર્મોને હું ભોગવનારો છું. એટલે હવે હું સારા કર્મો કરું અને પછી સારા ફળ ભોગવું. એટલે એ પેલો જે પુણ્ય જે છે એ પુણ્યને પ્રાપ્તિ માટે પેલો પ્રવૃત્ત થનારો. એટલે એ જ વસ્તુ જે છે પેલો જીવ, જે કર્મનો કર્તા અને ભોગતા. ઈશાનમ ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે. એ જ જે કોણ છે? એ જ પરમાત્મા છે. જે પેલો જીવ પોતાને આ રીતે જાણે છે એ જ ઈશાનમ. ઈશાનમ એટલે ઈશાનમ ભૂત ભવ્યસ્ય, ભૂત અને ભવિષ્યનો જે સ્વામી છે. ઈશાનમ ભૂત અને ભવિષ્યનો જે સ્વામી છે એને જાણે. ન તતઃ વિજુગુપ્સતે. શ્રુતિ શું કે છે? એ વિજુગુપ્સા એટલે ઘૃણા. એના બે અર્થ થાય. વિજુગુપ્સાના એક અર્થ થાય ભય. એ ભય અનુભવતો નથી. અને ઈશાવાસ્ય ઉપનિષદમાં એને દર્શાવ્યું છે ન તતો વિજુગુપ્સા એટલે ઘૃણા કરતો નથી, તિરસ્કાર કરતો નથી. એટલે ફળ દર્શાવ્યું છે અહીંયા. જે જાણે છે હું ને કઈ રીતે? તો કે હું જ ભૂત અને ભવિષ્યનો પણ સ્વામી છું. એટલે કાળનો પણ હું કાળ છું. કાળનો પણ હું કાળ છું. ભગવાન તો કે હું કાળનો કાળ છું, પણ હું કહું? હું તો શું કહું? હું વિચારું મરી જવાનો. તો એ જે છે એને કે છે અહીંયા કે તું કર્મને આધારે તું પ્રગટ થયેલો છે. કર્મ કર્યું અને કર્મના ફળ રૂપે તને આ શરીર મળ્યું, પરિસ્થિતિ મળી. હવે એટલો જે તને પોતાને જે ભોગતા ગણે છે, કર્મ ફળનો ભોગતા, તું એ નથી. કર્મ હંમેશા સમયમાં થાય અને સમયમાં પૂરું થાય. પણ તું સમયથી બદ્ધ નથી. તું તો સમયનો પણ કોણ છે? સમયનો પણ સ્વામી છે. ઈશાનમ ભૂત ભવ્યસ્ય. અને આવું જે જાણનારો છે એ ક્યારેય કોઈનો તિરસ્કાર કરતો નથી અથવા તો ક્યારેય એને કોઈનો ભય લાગતો નથી. અને એ જ વસ્તુ જે જાણે છે એટલે એ તદ વૈ તત. આ જે છે જે પેલો જીવ છે એ જ સ્વામી છે, એ જ ઈશ્વર છે. અને આ રીતે કહ્યું છે મહાવાક્યનો ઉપદેશ. એ તદ વૈ તત. એ જ એ છે, એ જ હું છું. ઓકે, એટલે આ રીતે અહીંયા મંત્રમાં કહેલું છે. ઓકે, ભાષ્યમાં તમે જોયું છે ભાષ્ય આનું? ચંદ્રિકાબેન બોલો. યહ કશ્ચિત ઇમં મધ્વદં કર્મફલભુજં જીવં પ્રાણાદિ કલાપસ્ય ધારયિતા આત્માनं વેદ વિજાનાતિ અંતિકાદ અંતિકે સમીપે ઈશાનમ ઈશિતારં ભૂતભવ્યસ્ય કાલત્રયસ્ય તતઃ તદ્વિજ્ઞાનાત દૂર્ધ્વમ આત્માनं તતઃ તદ્વિજ્ઞાનાત ઊર્ધ્વમ આત્માनं ન વિજુગુપ્સતે ન ગોપયિતુમ પછી ઈચ્છતિ અભય પ્રાપ્તત્વાત યાવદ્ધિ ભયમ. જ્યારે છૂટું પાડીએ ત્યારે યાવત અને પછી હકાર હિ. યાવદ હિ હનો ધકાર થયો. યાવદ હિ ભયમધ્યસ્થ અનિત્યમ આત્માનમ મન્યતે. પછી તાવત ગોપાયિતુમિચ્છતિ આત્માનમ યદા તુ નિત્યમ
અદ્વૈતમ આત્માનમ વિજાનાતિ તદા કિમ કહ કુતઃ ભા ગોપાયિતુમિચ્છેત એતદ્વૈ તદ ઇતિ પૂર્વવત. વેરી ગુડ, વેરી ગુડ. હવે તો સમય ખાસો થઈ ગયો. એટલે કર્યું નહોતું પણ પછી અત્યારે જ કર્યું એમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. કાલે